ભરૂચ ખાતે 2 દિવસીય સબ જુનિયર ભાઈઓની રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ। ભરૂચના નંદેલાવ બ્રિજ પાસે આવેલ ઓક્ઝિલિયમ સ્કૂલ ખાતે ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા ભરૂચ સબ જુનિયર ભાઈઓની રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ 300 જેટલા ખેલાડી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધાના અંતે 12 ખેલાડીઓની પસંદગી થશે, જેઓ નેશનલ લેવલની સ્પર્ધામાં ટીમ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે। આ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશનના પ્રમુખ દિનેશ પટેલ, ઉપપ્રમુખ ભગવાન સહાય યોગી, સેક્રેટરી તુષાર અરોઠે, ભરૂચ જિલ્લાના સેક્રેટરી ડોક્ટર જયપાલસિંહ મોરી, જિલ્લા રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, ઓક્ઝિલિયમ સ્કૂલના ટ્રસ્ટી માર્ગેશ રાજ, આચાર્ય સંગીતાબેન રાજ, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ રિષભ પટેલ, સામાજિક આગેવાન કૃણાલ ટોપીવાલા, કોચ, મેનેજર અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા। 34મી રાજ્ય કક્ષાની સબ જુનિયર સ્પર્ધાનું આયોજન ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિએશન અને ઓક્ઝિલિયમ સ્કૂલ દ્વારા ઓક્ઝિલિયમ સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે, યોજાનાર છે। તેમાં ગુજરાત રાજ્યની જુદા જુદા જિલ્લાની 18 ટીમોએ ભાગ લીધો છે। લગભગ 300 જેટલા ખેલાડીઓએ અત્રે આ સ્પર્ધામાં ભાગ લીધો છે। આ સ્પર્ધા 2 દિવસ સુધી ચાલનાર છે।